આટલી સસ્તી ખારેજ ને આવી મેઠી ખારેજ મેં તો પહેલી વાર જોઈ। હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણી। આ છે આપણી રફતાર ને આ છે આપણું ટાલરું, આ છે દીવદર ને આ છે અમારા લખાભાઈ ની ગેરેજ। બાકી ગેરેજ નું કામ હોય તો આવી જવાનું। આ છે અમારા બધા ભાઈબંધો ની રિક્ષા આવે ને તમારે કોઈને લઈ જાવ તો કોમેન્ટ કરી નાખજો। અલ્પેશભાઈ ની રિક્ષા લઈને આપણે હુરણા હતું કામ એટલે નીકળી જાય બજાર ની બહાર। આવી ગયું નવા ને આમાં આખલા શેનો ભાગ પડતા તો ખબર જ નથી પડતી। તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। 15 દિવસ પહેલા આપણે વિડીયો બનાવ્યો તો પોલીસ વાળાને થોડું ખોટું લાગ્યું તો આપણે અશબ્દ બોલી જતા એટલે સોરી કહી દઈએ છીએ। આ છે હુરણાનો પેટ્રોલ પંપ ને હુરણાનો પેટ્રોલ પંપ ની હોમે ખારેચ એવી મળે છે મેઠી ને ગલી ને આજ તો પહેલી વાર ખારેચ એના ક્ષેત્રમાં ગયો ને ખારેચ જેમણે જોવા હમણાં ખારેચ અલ્પેશભાઈ તો ખારેચ ને રબલત ખોલતા હતા પણ તોડીને ચેક કરી નાખી ખારેચ એકદમ મેઠી જોરદાર હતી હો। તમારે મેઠી ખારેચો જોતી ને તો કશું જ નહીં કરવાનું, હુરણાથી આગળ આવીશું ને પેટ્રોલ પંપ ની હોમે ખારેચો ભાઈ વેચતો હોય છે 80 રૂપિયા કિલો। બાકી લેવા આવી હતા હો ને આવી ગયા દીવદર ને આપણે નીલગાય નો વધારે તરસ પડવા માંડ્યો લઈવાનો છે ઝાટકાનો વાયર હારો આવે કે દોરી હારી આવે જરાક કોમેન્ટ કરી નાખજો। આખા ક્ષેત્રની અંદર વાયર ભજી નાખે હવે રોધરા આવે એવું રાખ્યું જ નથી। તમારે આવે છે કે નથી આવતું? તમારા ભાઈની લાઈફ સ્ટાઈલ તો આવી જ છે। બાકી બ્લોગ હારો લઈ જાય તો ફોલો કરી નાખજો। જય રામાધણી।